ઓલી જોઈ લીધી માતાજી મેલડી લઈ એક દી ઓલી તળાજાની બાવળી બજાર ઓલી સબૂતરે જાતા જ લઈ માતાજી મેલડી સતી થા એ અમારી ઉગતાના પોરની જ લઈ દેવી મેલડી મેલડી એવી જગદંબા જોગ માયા મારી ઉગતાના પોરની મારી પ્રભાતના પોરની માયાનું મંડળ મેલડી આવ્યા છે ત્યારે એક પલવાર થઈ જાય બધા એના બે હાથ ઊંચા ડાક ના તાલે જે મેલડીનો માંડવો છે આવ્યા છે ત્યારે એ મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં નાના નાના વાગે ડાક હોકારે માં બેલી આંખ મેલડી તું મોરી માં ये मेलडी तू मोरी मात मेलडी तू मोरी मात मेलडी तू मोरी मात मेलडी तू मोरी मात ये बालको माता वे रमे तावा माई नागण बनी मेलडी तू मोरी मां ये मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां माता वे रमे ये बालको माता वे रमे तावा माई नागण बनी मेलडी तू मोरी मां ये मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां आयो हो जाय जाय मेलडी सरकार जाय जाय मेलडी सरकार जाय जाय मेलडी सरकार पण साहेब जेवी देवी देव नहीं साहेब आया उगताना पोરની પ્રભાતના પોરની દેવી મેલડી બેઠીને જેવી તેવી દેવું નહીં થોડોક અવાજ આપી જો બેકિંગમાં એ માવતર મેલડી બેઠી સાહેબ કળયુગનો રાજા જેને કહેવા જાવો માતાજી જગદંબા જોગમાયા મારી ઉગતાના પોરની મારી જોગમાયા મેલડી આવ્યા ને સાહેબ મારી પાસે બે ચાર પ્રસંગોની યાદી મેલડીમાંની આવી છે પણ એમાંથી મને ગમે છે પ્રસંગ મેં વાંચ્યો સાહેબ જગતના ચોકની માલિપા કોઈ આપે નો આપે કોઈ કરે નો કરે જગતના ચોકની માલિપા સાહેબ મારી જોગ માયા મેલડી મારો કળયુગનો રાજા મેલડી કરે ને એવું કોઈ નો કરે સાહેબ
એ મારી કળયુગનો રાજા મેલડી કરે ને સાહેબ એવું જગતના ચોકની માલિપા કોઈ ન કરે. સાહેબ એકવાર કોઈ કાળા માથાનો માનવી રોઈને તો જાય. સાહેબ એક તાળી અમારે ભાઈ અત્યારે ગુજરાતમાં બૂમ પડાવી હોય એના ગીતે રાયફલે રાહડા રમાડે ગીત જેને ગાયું ને ઈ સિંગર અહીંયા હાજર છે સાહેબ. અમારે મહેશ વણજારા એક તાળીથી વધાવો એમને જોરદાર. અને ખરેખર ભાઈ મહેશભાઈ રાયફલ તારી એવી હાલી છે ને એની વાત કરી ગુજરાતમાં બૂમ પડાવી છે યાર. પણ સાહેબ જેને જેને મારી મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે ને એને મેલડી કે ઓશિયાળા રવા નહોતો. મારી જોગ માયા મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે એને ઓશિયાળા નો રવાતો. અને ભલા માણા જગતમાં ચોકમાં એકવાર મારી મેલડીને માથું નમાવીને તો જોવો. એ અઘરામાં અઘરું કામ હોય ને એને હોપી દેજો. દી ઉગે અને દી હાથમે ઈ પેલા જો તળાજાના હિમાડામાં બેઠેલી મારી ઉગતાના પોરની મેલડી કે કરી નો આવું તો જોગમાયા મેલડી નો હોય બાપ. સાહેબ મારી પાસે વાત લેખિતમાં છે ને મને ગમે છે કરવી પણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ દર વર્ષે અહીંથી મેલડીમાં અહીંથી ચોટીલા સંઘ હાલીને જાય ને તળાજાથી સાહેબ સંઘની માલિપા સાહેબ હાવ માણા ભગવતી જોગમાયા મેલડીના નાદ સાથે અહીંથી ઉપડ્યું ચોટીલા જવા નીકળી જાય સાહેબ આખો સંઘ. ચોટીલાથી 10-20 કિલોમીટર સાહેબ આઘા હતા ને એટલે આખા સંઘે ઉતારો લીધો ને એક ધાબાની માથે આખો સંઘ આરામ કરવા માટે રાત્રિનો સમય છે ને હૂતો છે સાહેબ. પણ જ્યાં જ્યાં ઉતારો લઈને ત્યાં મારી ભગવતી જોગમાયા ચામુંડાને ભલામણ કરે. ભગવતી જોગમાયા મારી ઉગતાના પોરની મેલડીને ભલામણ કરે જોજે ઓ માડી એ તારા નામથી સંઘ લઈને નીકળ્યા છે. ક્યાંક વેરાન વગડાની માલિપા હોઈશું, ક્યાંય આશ્રમમાં હોઈશું, ક્યાંય જગ્યાની માલિપા હોઈશું, પણ કોઈ સંઘનું જે કાંઈ માણા હોય માડી એને કોઈને આંખ માથું મારી જોગમાયા ઈ નિમિત્તનું દુખે નહીં એની એક લાજ રાખજે જોગમાયા. સાહેબ ચોટીલા ભોગવામાં 10 થી 20 કિલોમીટરનો ગાળો હતો ને એક સ્લેપની માથે આખા સંઘને ઉતારો મળ્યો એટલે આખો સંઘ ન્યા થાક્યો પાક્યો આરામ કરવા માટે રાત્રે હુઈ જાય છે. અને સંઘની માલિપા સાહેબ એક લાડકવાયો કોઈનો દીકરો વિવેક જેનું નામ નહીં ભાઈની અહીંયા હાજરી છે અત્યારે. વિવેકી દીકરાનું નામ છે 15 વર્ષ જેની ઉંમર સાહેબ. સ્લેબની માથે બધાય થાક્યા પાક્યા હોઈ ગયા છે પણ એ દીકરાને રાત્રે ઊંઘની માલિપા હાલવાની આદત હશે. ઊંઘમાં ઊભો થઈને હાલવા મળતો હશે ખબર નહીં સાહેબ. અને દીકરો સાહેબ રાત્રે મોડી મધરાતનો સમય થયો છે 4:12 નો ટકોરો થયો છે. પોતે નીંદરમાં છે નીંદરમાંથી ઊભો થઈ અને સ્લેપની માથે મળ્યો હાલવા એટલે હાલતા હાલતા સાહેબ સ્લેપની માંથી દડી ગયો. દડ્યો એટલે નીચે પડ્યો. સાહેબ એવડા મોટા સ્લેપની માથેથી માણા જ્યારે દીકરો 15 વર્ષનો હેઠો પડે એટલે હાથ પગ ટાંટિયા ભાંગી જાય. એટલે બધા સંઘના માણસ જાગી ગયા કે ભાઈ વિવેક નીચે પડી ગયો, વિવેક નીચે પડી ગયો, દેકારો થઈ ગયો. એટલે બધા જાગી ગયા. જાગીને ત્યાં વિવેકને હાથમાં લેશે સાહેબ શરીરની માલિપા ક્યાંય ટચ નથી. તાત્કાલિક સાહેબ ચોટીલા હોસ્પિટલની માલિપા લઈ જાય છે. તમામ આખા શરીરના રિપોર્ટ કરાવે છે. MRI થી માંડીને CT સ્કેન થી માંડીને તમામ રિપોર્ટની માલિપા એક તલભાર સાહેબ રિપોર્ટની માલિપા કોઈ પણ વસ્તુ એવી ડોક્ટરે ન કીધું કે આ શરીરની માલિપા કાંઈ ભાંગ તૂટ કે કંઈક દબાણ આવ્યું છે એમ છે. પણ સાહેબ જ્યારે દવાખાનાની માલિપા લઈ જવાનો થયો ને તઈ સાહેબ હોશિયાળું આહોડું મારી મેલડીના નામનું પડ્યું છે કે એ મારા તળાજાના જુગ જાડવે બેઠેલી મારી ઉગદાના બોરની દેવી મેલડી, મારી ઉગદાના બોરની દેવી મેલડી મારી તારા મંદિરેલી સ્વત કાઢ્યો છે ચોટીલા સુધી જાય.
અને જો એ દીકરાને કાંઈ ફૂટી આવીને મળી તેથી જોગીના ચોકની માલિપા કાળી ટીલી મારી જો